નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માતૃછાયા શિક્ષણ સંકુલના ઓનલાઈન ક્લાસીસમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અગાઉ આપણે સીન 1 અને સીન 2 એના વિશે અભ્યાસ કર્યો હતો કે જેમાં અરુણિમા સિન્હાની સાથે દુર્ઘટના જે ઘટી એ કેવી રીતે થઈ, કેવી રીતે તેઓએ તેમનો પગ ગુમાવ્યો, 4-5 લૂંટારાઓ ટ્રેનમાં હતા, તેમણે વળતી લડત આપી અને પછી દિલ્હીની એમ્સમાં તેમને આર્ટિફિશિયલ પગ, લેફ્ટ લેગ, ડાબો પગ લગાવવામાં આવ્યો અને ત્યાં જ એક નવા સ્વપ્નની શરૂઆત થઈ. તો ચાલો આપણે આગળ જોઈએ. અરુણિમા સિન્હા ધ જર્ની ઓફ માય લાઈફ પાર્ટ 2 બીજો ભાગ છે. Scene 3. On 28th February 2012, 28 ફેબ્રુઆરી 2012, almost a year after I was pulled out of the train. Almost એટલે લગભગ 1 વર્ષ વીતી ચૂક્યું હતું. કઈ વાતને? તો કે I was pushed out એટલે કે મને ચાલતી ટ્રેનમાંથી ધક્કો માર્યો, એ વાતને 1 વર્ષ વીતી ગયું હતું. I set out for the training institute set up by બચેન્દ્રી પાલ near ઉત્તરકાશી. અરુણિમા સિન્હાની લાઈફમાં એક ગોલ હતો. અગાઉ આપણે જોયું કે તેમણે એક ગોલ નિર્ધારિત કર્યો હતો કે મારે હવે એવરેસ્ટ સર કરવું છે. તો તેના માટે એમણે ટ્રેનિંગ લેવી પડે પહેલાં તો તેમણે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કઈ જગ્યાએ છે? ઉત્તરકાશીમાં. ત્યાં તેમને મોકલવામાં આવ્યા. ત્યાં તેઓ ગયા. બચેન્દ્રી પાલ તેમના ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં તેમના ગુરુ હતા. બચેન્દ્રી પાલ જે છે એ એમના ટ્રેનર હતા, એમના નીચે તેઓ તૈયાર થયા. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર દેટ વી હેડ રીચ ઉત્તરકાશી. મેં બચેન્દ્રી પાલને ફોન કર્યો અને એમને જણાવ્યું અમે ઉત્તરકાશી પહોંચી ગયા છીએ. શી વોઝ સરપ્રાઇઝડ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ. તેને જાણીને નવાઈ લાગી કે આટલી જલ્દી હું કઈ રીતે પહોંચી ગઈ. આફ્ટર ધીસ, આના પછી, માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ. મારો જે વિશ્વાસ હતો તે આસમાનમાં ઉડી રહ્યો હતો. સ્કાય રોકેટેડ, રોકેટની જેમ ઉડી રહ્યો હતો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રી પાલે હંમેશા મારામાં એક નવી ઉર્જા પેદા કરી હતી. અને શું કહેતા? અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ. અરુણિમા, તું બીજા બધા કરતાં ખૂબ જ સારી છે અને ખૂબ જ આગળ છે. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ, નોટ યુ. હવે બચેન્દ્રી પાલ એમને એવું કહે છે કે આ બીજા જે લોકો છે, સીમ ટુ એટલે દેખાવું, સીમ ટુ બી સફરિંગ એટલે સંઘર્ષ કરી રહ્યા હોય. એટલે બચેન્દ્રી પાલ અરુણિમા સિન્હાને એવું કહે છે કે જે બીજા બધા લોકો છે તે હેન્ડીકેપ લાગે છે, તું નહીં. પગ ભલે તારો નકલી છે પણ હેન્ડીકેપ એ લોકો લાગે છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તારા ઉપર ગર્વ છે. આ શબ્દો બચેન્દ્રી પાલના હતા. કોના માટે? અરુણિમા સિન્હા માટે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન એટલે ચઢાણ કરવું, ચડવું. યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. તારે તારી જાતને સાબિત કરવી પડશે, પ્રૂવ કરવી પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high ચામસાર કાંગડી માઉન્ટેન ઇન લદ્દાખ, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. એટલે કે જો તું, આ એક શિખરનું નામ છે, ચામસાર કાંગડી, એક માઉન્ટેન છે લદ્દાખમાં અને એની ઊંચાઈ છે 21,798 ફીટ, 21,798 ફૂટ. જો તું અહીંયા ચડી જાય, આ ચામસાર કાંગડી પર જો ચડી જાય, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તો પછી તારા માટે એવરેસ્ટનો રસ્તો ઇઝી થઈ જશે. તારે એવરેસ્ટ ચડતા પહેલાં તારી જાતને સાબિત કરવાની છે અને એના માટે તારે અહીંયા પહેલાં જવું પડશે, ચામસાર કાંગડી શિખર ઉપર, જે લદ્દાખમાં છે. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન. મેં તે શિખર
સફળતાપૂર્વક પાર કર્યું. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ, જ્યારે અમે બેઝ કેમ્પ પર પહોંચ્યા, સિચ્યુએટેડ એટ 18,000 ફીટ, જ્યારે માઉન્ટેન ચડવાનું હોય, જ્યારે પર્વત ચડવાના હોય ત્યારે તેનો બેઝ કેમ્પ હોય. અને એ અહીંયા બેઝ કેમ્પ ક્યાં હતો તો કે 18,000 ફૂટ ઉપર. 16 ઓફ ધ 19 મેમ્બર્સ, એટલે કે 19માંથી 16 મેમ્બર ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ. એ લોકો રિટાયર થઈ ચૂક્યા હતા. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. બચેન્દ્રી પાલે મને બેઝ કેમ્પમાં આવકારી, એમનું સ્વાગત કર્યું. અને એ સ્વાગતનો જે વર્ડ હતા, સ્વાગત કરતી વખતે જે એમણે શબ્દ યુઝ કર્યા એ ખૂબ જ પ્રેરણાદાયક છે, ખૂબ જ ઉત્સાહી છે. એમણે શું કહીને બોલાવ્યા? મેરી શેરની, એટલે કે મારી સિંહણ. સી સેડ, એટલે બચેન્દ્રી પાલે અરુણિમા સિન્હાને મેરી શેરની એમ કહીને બોલાવ્યું અને બેઝ કેમ્પમાં એમનું સ્વાગત કર્યું મેરી શેરની કહીને. એન્ડ ટુક મી ઇન હર વોર્મ એમ્બ્રેસ, અને મને એમણે હગ કર્યું, ગળે લગાવી લીધા. ઇન ધ ઇવનિંગ, સાંજના સમયે, બચેન્દ્રી પાલ અનાઉન્સ દેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. અને સાંજના સમયે બચેન્દ્રી પાલે એવું જાહેર કર્યું ત્યાં બેઝ કેમ્પમાં કે અરુણિમા સિન્હા ફાઇનલી, એટલે કે હવે સંપૂર્ણ રીતે એવરેસ્ટ ચડવા માટે તૈયાર છે. શી ઓલ્સો અશ્યોર્ડ મી દેટ શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. એટલે કે તેણે મને ખાતરી આપી દેટ શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. એટલે કે તે ટાટા સ્ટીલના ઓફિશિયલ એટલે અધિકારી સાથે વાત કરશે. શેના માટે? તો કે સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. જ્યારે એવરેસ્ટ ઉપર ચડવું હોય ત્યારે લાખો રૂપિયાનો ખર્ચ થાય. તો કઈ રીતે? કે તમારે સૌ પ્રથમ તો પહેલાં ત્યાં હવા પાતળી હોય. હવે એ હવા પાતળી હોય એટલે એના માટે સૌ પ્રથમ ટ્રેનિંગ લેવી પડે, ત્યાં રહેવાની, કઈ રીતે એને ટેકલ કરવું. સૌ પ્રથમ નેપાળથી માઉન્ટ એવરેસ્ટ ચડવાની શરૂઆત થાય તો ત્યાં તમારે ડ્યુટી ભરવી પડે, એની ફીસ હોય. આ બધી જ વસ્તુમાં લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. એટલે બચેન્દ્રી પાલે અરુણિમા સિન્હાને ખાતરી પણ આપી કે એ આ બધી જ સ્પોન્સરિંગ માટે, આ જેટલો પણ ખર્ચ થશે તે ભોગવવા માટે ટાટા સ્ટીલને રજૂઆત કરશે કે તમે સ્પોન્સર કરો. હવે સીન 4, લાસ્ટ સીન છે. I arrived at Everest Base Camp on 11th April 2013. 11 એપ્રિલ 2013માં હું એવરેસ્ટના બેઝ કેમ્પ પર પહોંચી ગઈ. અરાઇવ એટલે પહોંચવું. Near about 2 years had passed since was thrown out of the moving train. અને જ્યાં મને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી હતી એ ઘટનાને 2 વર્ષ થઈ ગયા હતા. At the camp, nobody seemed to know that I had an artificial leg. કેમ્પમાં, આ જે બેઝ કેમ્પ હતો ત્યાં કોઈ પણ વ્યક્તિને ખબર ન હતી કે મારે આર્ટિફિશિયલ એટલે કે બનાવટી પગ છે, કે મારો એક પગ નથી, એવી કોઈને જાણ નથી. વન ડે વાઇલ રિટર્નિંગ, એક દિવસ જ્યારે અમે પાછા ફરી રહ્યા હતા, માય લેફ્ટ લેગ ગોટ વેટ. વેટ એટલે ભીનું થવું. મારો ડાબો પગ ભીનો થયો. શેનાથી? વિથ સ્નો, બરફથી. બિકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ. કારણ કે હું સ્લીપ એટલે લપસી જવું, હું લપસી ગઈ હતી. અ કપલ ઓફ ટાઈમ્સ એટલે 1-2 વાર. ઓન ધ સ્લીપરી સરફેસ, હું 1-2 વાર ત્યાં લપસી ગઈ કારણ કે મારો પગ ભીનો થઈ ગયો હતો એટલા માટે. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. હવે આ જે ભીનો પગ હતો, જે બનાવટી પગ, એને કાઢીને ત્યાં સુકાવા મૂક્યો. એટ દેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝ દેટ આઈ હેડ ઓનલી 1 લેગ. અને આ જે મારો આર્ટિફિશિયલ પગ હતો એ જ્યારે સુકાતો હતો એ વસ્તુ આ ફોરેનર્સ એટલે કે વિદેશી લોકોએ જોયું. અને ત્યારે એમને ખબર પડી કે આમને ખાલી માત્ર એક જ પગ છે. આફ્ટર ધેટ, એના પછી માય ટીઆરપી સોર્ડ.
એટલે કે મારી ટીઆરપી એટલે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. હવે અહીંયા એક સરખામણી કરી છે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, કે મારી જે લોકપ્રિયતા હતી તે ખૂબ જ વધી, તે આસમાનમાં સર ચડીને બોલતી હતી. કારણ કે વિદેશીઓને ખબર પડી કે એક જ પગથી તેઓ માઉન્ટેનિયરની ટ્રેનિંગ લઈ રહ્યા છે, એટલે એમનું જે માન હતું, એમના માટે જે રિસ્પેક્ટ હતી એ ખૂબ જ વધી ગઈ. ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગરમાથા. હવે સાગરમાથા એ એક નામ છે એવરેસ્ટનું, માઉન્ટ એવરેસ્ટનું લોકલ નામ છે સાગરમાથા. અહીંયા લખ્યું જ છે હેડ ઓફ ધ સી, સૌથી ઊંચામાં ઊંચું શિખર છે એવરેસ્ટ, એનું ત્યાં લોકલ જે નામ છે તે સાગરમાથા છે. ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. નીમાકાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. એવરેસ્ટ સર કરવા માટે હંમેશા ગાઈડની જરૂર પડે જ. તો અરુણિમા સિન્હાના ગાઈડ કોણ હતા? નીમાકાંચા. હી વોઝ નાઇસ, તે ખૂબ જ સરસ હતા. એન્ડ હેલ્પફુલ એટલે મદદરૂપ. નેપાલીઝ મેન, અને મોટાભાગે નેપાલી જ હોય એ લોકો, કારણ કે ત્યાંના લોકલ હોય એટલે તેમને વધારે ખબર હોય એવરેસ્ટ વિશે. હેલ્પફુલ નેપાલીઝ મેન who used to scold me at sometimes. સ્કોલ્ડ એટલે ધમકાવું, ડરાવવું. તે અમુક વખતે મને ડરાવતા, ધમકાવતા. વેન અપસેટ, જ્યારે હું દુઃખી થતી ત્યારે તે મને ડરાવતા, ધમકાવતા. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. અને હવે અહીંયા છેલ્લો ટ્રેક, એટલે કે આ એક છેલ્લું એમની પરીક્ષા એ શરૂ થાય છે. ક્યાં? તો કે એવરેસ્ટ ચડવાની. એવરેસ્ટ ચડવાનું એક જે છેલ્લું સ્ટેપ હતું તે હવે અહીંયા શરૂ થાય છે. ઇટ વોઝ વેરી ડેન્જરસ. તે ખૂબ જ ખતરનાક હતું. નેરો પાથ. નેરો એટલે ખૂબ જ સાંકડું, પાથ એટલે રસ્તો. ખૂબ જ સાંકડો રસ્તો હતો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. એક વખત હું લપસી અને પડી. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. જ્યારે પર્વતારોહક તરીકે ઉપર ચડો ત્યારે ત્યાં ઉપર હવા પાતળી હોય, ઓક્સિજનનું લેવલ ઓછું હોય, એટલે માઉન્ટેનિયર જે હોય પર્વતારોહક એ ત્યાં ઓક્સિજન સિલિન્ડર લઈને જતા હોય, કારણ કે ત્યાં એમને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી. તો જ્યારે અહીંયા અરુણિમા સિન્હા પડ્યા તો તેમનો ઓક્સિજન પણ એમાંથી બહાર લીક થવા લાગ્યો. જે ઓક્સિજનનો સિલિન્ડર હતો એ પણ લીક થવા લાગ્યો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. હવે જોજો અહીંયા કેટલી મુશ્કેલીઓ આવે છે, કેટલી એમને પેઇનફુલ સિચ્યુએશનમાંથી પસાર થવું પડે છે. તેઓ તેમના જે આર્ટિફિશિયલ લેગ છે એનાથી પણ તેઓ સંઘર્ષ કરી રહ્યા હતા. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. શેરપા એટલે ત્યાંના જે લોકલ ગાઈડ હોય, અહીંયા કોણ છે? નીમાકાંચા, એમને શેરપા કહેવાય. આ એક લોકલ નામ છે, કોમન છે બધા માટે. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. આઈ મસ્ટ ક્વિટ એટલે મારે આ છોડી દેવું જોઈએ અને મારે પાછા ફરી જવું જોઈએ. શેરપાએ તેમણે આવી સલાહ આપી. બટ આઈ ન્યૂ ધેટ દેર વોઝ નો ગોઈંગ બેક. પણ હું જાણતી હતી કે હવે પાછો ફરવા માટેનો કોઈ રસ્તો જ નથી, પાછું ફરાય એમ છે જ નહીં. આઈ પુશ્ડ ફોરવર્ડ. હું મારી જાતને આગળ ધકેલતી રહી. ધો માય શેરપા કેપ્ટ ઇન્સ્ટિંક્ટિંગ દેટ આઈ શુડ રિટર્ન. મારા જે ગાઈડ હતા, મારા શેરપા મને વારે વારે કહી રહ્યા હતા કે તારે આ છોડી દેવું જોઈએ, તેમ છતાં હું આગળ પોતાની જાતને હું આગળ ધકેલી રહી હતી. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. હવે જો અહીંયા અરુણિમા સિન્હા શું કહે છે કે મારી પાસે એટલો તો ઓક્સિજન છે જ કે હું સમિટ એટલે કે એવરેસ્ટ શિખર સુધી પહોંચી જાઉં. એન્ડ હોઇસ્ટ એટલે ફરકાવવું, ધ કન્ટ્રીઝ ફ્લેગ એટલે હું મારા ભારત દેશનો ઝંડો ફરકાવી શકું તેટલું ઓક્સિજન તો છે જ, ત્યાં સુધી પહોંચી જવું તેટલું તો છે જ. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર. ત્યાર પછી શું થશે તેની મને કોઈ જ ચિંતા નથી. આફ્ટરવર્ડ એટલે ત્યાર પછી, એનીમોર એટલે હવે, કે હવે હું ત્યાં પહોંચી જાઉં તેટલું તો મારી જોડે ઓક્સિજન છે અને હું ભારત દેશનો ઝંડો લહેરાવી દઉં એ મારું એઇમ છે. એના પછી કદાચ હું જીવતી ના પણ રહું તો પણ મને એની કોઈ પરવા નથી. આઈ ટોલ્ડ નીમાકાંચા ફોર્મલી. મેં ભારપૂર્વક નીમાકાંચાને કહી દીધું. રિમેમ્બર, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કોન્કીડ.
આ ખૂબ જ સુંદર વાક્ય છે, જીવનમાં આ યાદ રાખવા જેવું અને જીવનમાં ઉતારવા જેવું વાક્ય છે. નન કેન ડિફીટ એટલે હરાવવું. તમને કોઈ હરાવી શકતું નથી અન્ટિલ યુ કન્કીડ, જ્યાં સુધી તમે હારતા નથી, જ્યાં સુધી તમે પોતાની જાતથી હારી નથી જતા, ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. યસ, ઓકેશનલ ફેલિયર્સ વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. હા, નિષ્ફળતા જરૂરથી આવશે, એ તમને તમારી પરીક્ષા લેશે જ, બટ કીપ ટ્રાઇંગ. હંમેશા પ્રયત્ન કરતું જ રહેવું જોઈએ, પ્રયાસોમાં ક્યારેય અટકવું જોઈએ નહીં. આ વાત અરુણિમા સિન્હાએ નીમા કાંચાને કહી. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. અને અમુક દરવાજા, ઓપોર્ચ્યુનિટી એટલે તક, તકના અમુક દરવાજા એટલે કે તમને તક મળે ને મળે જ, 100% મળે. તમે મહેનત કરો એટલે ભાગ્યનો દરવાજો ખુલી જાય. અને તે જ વસ્તુ અરુણિમા સિન્હાએ કહી. ધેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી. ત્યારબાદ તેમના ગાઈડ પણ, એમનામાં પણ ઉત્સાહ આવી ગયો અને તે પણ તેમની પાછળ ચાલવા લાગ્યા. ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. અને હવે બન્યું એવું કે હું મારી જાતને, ડ્રેગ એટલે ઢસેડવું, હવે હું મારી જાતને ઢસેડી રહી હતી એવરેસ્ટ સુધી પહોંચવા માટે. ધ ડ્રેગ વોક ડ્રેગ એટલે કે ઢસેડવું, ચાલવું, ઢસેડવું. આ જે પ્રક્રિયા હતી, કન્ટિન્યુ ટીલ ઇટ ફાઇનલી હેપન, એ જ્યાં સુધી હું ટોપ પર ના પહોંચી ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહી. ધ ટોપ ઇઝ અ સ્મોલ 20x20 આઈસ ટેબલ. જે ઊંચું શિખર છે એ નાનું 20x20નું એક આઈસ ટેબલ હતું, એટલે કે બરફના ટેબલ જેવું હતું. આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી. અરુણિમા સિન્હાની જેમ બીજા લોકો પણ ત્યાં ગયા હોય, બીજા દેશમાંથી, એટલે તેઓએ પોતાનો રાષ્ટ્રધ્વજ ત્યાં લહેરાવ્યો હોય, તે આમણે જોયું. આઈ હેડ લીવડ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ. એટલે કે આ જે મોમેન્ટ હતો તે તો હું મારી લાઈફમાં ઘણી વખત જીવી ચૂકી હતી. કયો મોમેન્ટ? મોમેન્ટ એટલે પળ, એક ક્ષણ. આ એક જે એવી ક્ષણ હતી કે મેં સપનામાં ઘણી વખત જોયું હતું કે હું માઉન્ટ એવરેસ્ટ ઉપર જઉં છું અને મેં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ત્યાં લહેરાવ્યો, ત્યાં ફરકાવ્યો. આ જે સપનું છે એ તો મેં ઘણી વાર જોયું છે અને એને હું જીવી ચૂકી હતી. that I did not have to be told that finally I had arrived. અને મારી જાતને કહેવાની જરૂર ન હતી કે હું ફાઇનલી અહીંયા પહોંચી ગઈ. At 10:55 AM on 21st May 2013, I was on the top of the world. સવારના 10:55 21 મે 2013ના રોજ હું દુનિયાના સૌથી ઊંચા શિખરે હતી. આ ખૂબ જ સરસ વર્ણન છે. આ એક સપનું હતું કે જે સાકાર થયું. આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. સૌથી ઊંચું શિખર એવરેસ્ટ, 8,848 મીટર, કે જ્યાં તેઓ હતા. આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ. આટલા દુઃખદ સફર બાદ તમે જ્યારે કોઈ સફળતા મેળવો ત્યારે તમે કેવું ફીલ કરો, ત્યારે તમે કેવું અનુભવો? તો અરુણિમા સિન્હા શું અનુભવતા હતા? આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ. ડાન્સ કરવાની ઈચ્છા થઈ રહી હતી, ક્રાઇંગ, રડી રહી હતી, એન્ડ લાફિંગ, અને હસી પણ રહી હતી એટ ધ સેમ ટાઈમ. હવે આ બધી જ ફિલિંગ્સ, આ બધા જ ઇમોશન્સ, આ બધી જ લાગણીઓ એક જ સમયે માણસમાં આવતી હતી. અને એવું ત્યારે જ બને કે જ્યારે માણસ સૌથી મોટું સપનું જીવી રહ્યો હોય ને, ત્યારે જ આ વસ્તુ બને. માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. કેલિડોસ્કોપ એટલે અલગ અલગ રંગનું પ્રતિબિંબ બતાવતું એક યંત્ર. અહીંયા અલગ અલગ પ્રકારની લાગણીઓ ઉભરાઈને બહાર આવી રહી હતી, એટલે તેમણે તેમની સરખામણી કેલિડોસ્કોપ સાથે કરી છે. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેક વ્યક્તિ પાસે જીવવાનું એક કારણ તો હોય જ છે. મે બી ધીસ વોઝ માઇન. કદાચ મારા માટે આ એક હતું. હવે અહીંયા લાસ્ટ બે લાઈન. આઈ હેલ્ડ માય ફ્લેગ. મેં મારા દેશનો ઝંડો પકડ્યો. એન્ડ રેઇઝડ બોથ માય હેન્ડ્સ. અને બંને હાથ ઊંચા કર્યા. હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. અને મારા દેશનો એક એવો રેકોર્ડ સ્થાપિત કર્યો
પ્રથમ અપંગ મહિલા કે જે એવરેસ્ટ સર ચડી, એ રેકોર્ડ મેં સ્થાપિત કર્યો. તો અહીંયા આપણું યુનિટ 1માં રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ પૂરી થાય છે. આ સ્ટોરીમાંથી આપણે ઘણું બધું શીખ્યા અને ઘણું બધું શીખવા જેવું પણ છે. આટલી બધી નિષ્ફળતાઓ પછી વ્યક્તિ હાર માની જતો હોય છે, અને એમાં પણ ખાસ કરીને એક સ્ત્રી સાથે કેવો વર્તાવ થયો, ચાલતી ટ્રેનમાંથી તેમને ધક્કો માર્યો, તેમનો એક પગ કપાઈ ગયો, અને પગ કપાઈ ગયા બાદ પણ એક સપનું જોવું અને તે સપનાને પાર કરવા માટે આટલો બધો સંઘર્ષ કરવો, તે ખૂબ જ પ્રેરણાદાયક છે, તે ખૂબ જ મોટિવેશનલ છે. આપણે પણ એમાંથી ઘણું બધું શીખવું જોઈએ. અસ્તુ.